આમ આદમી પાર્ટી જે માત્ર એક જ વર્ષ જૂની છે, ધીમે ધીમે આખા દેશમાં જેની લહેર ફેલાઈ રહી છે, તેને કારણે અનેક બીજેપી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેમાં આજે ગુજરાતમાંથી એક નવું નામ ઉમેરાયું છે અને તે છે મહુવાના બીજેપીના પૂર્વ ધારાસભ્ય ડૉક્ટર કનુભાઈ કલસરિયા. તે આજે અમદાવાદના આમ આદમી પાર્ટીના એક કાર્યક્રમમાં આવીને પક્ષમાં જોડાવાની વિધિવત જાહેરાત કરી હતી અને આ પાર્ટી સાથે જોડાઈને કનુભાઈએ ફરી એકવાર પ્રજાની તાકાત જ સર્વોપરી છે એવું આહવાન કરતાં કહ્યું કે મારે મન પ્રજા પહેલાં છે, પક્ષ પછી, પ્રજાના ભોગે પક્ષ નહીં. આપણે અરવિંદ કેજરીવાલની તાકાત વધારવાની છે. આ તાકાતને સાથ ન મળે તો ઘેટા બકરા છૂંદી જાય. આપ નામનો આ છોડ મુરઝાય નહીં તેવું કરવું પડશે. તેને મોટા વટવૃક્ષમાં ફેરવવાનો છે. દેશમાં હવે સોનાનો સૂરજ ઉગ્યો છે. ધીમે ધીમે આ પાર્ટીની તાકાતમાં વધારો થઈ રહ્યો છે. તેમાં બીજેપીના કાર્યકરોની સાથે સાથે મોટા નેતાઓ જોડાઈ રહ્યા છે. ડૉક્ટર કલસરિયાની સાથે લાઠી લીલીયાના બીજેપીના પૂર્વ ધારાસભ્ય હનુમાનભાઈ ધોરાજીયા પણ આ પાર્ટીમાં જોડાયા છે. ત્યારે હવે ધીમે ધીમે આખા દેશમાં તેના સમર્થકો અને તાકાતમાં વધારો થતાં લોકસભાની ચૂંટણીમાં બીજેપી માટે એક મોટો પડકાર બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.